સૌથી પહેલા તો બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, રનિંગ કરાવું છું બધાને. તમારે પણ જો અત્યારે રનિંગ કરવી હોય તો નીચે એડ્રેસ આપેલું છે, રનિંગ કરી શકો છો મારી સાથે. બાકી વોટ્સઅપ નંબર આપી દઈશું નીચે, જરૂરથી કમેન્ટ કરજો. વોટ્સઅપમાં પણ વોટ્સઅપ કરવાનું છે, ઓનલી વોટ્સઅપ કરજો. ઓનલાઈન ટ્રેનિંગ જોઈએ છે, ઓફલાઈન ટ્રેનિંગ જોઈએ છે. જો સુરતમાં રહો છો તો મારી પાસે ટ્રેનિંગ કરવા આવી શકો છો. 100% રિઝલ્ટ આવશે ઓનલાઈન ટ્રેનિંગનું અને ઓફલાઈન ટ્રેનિંગનું. બરાબર. આજે છે આપણો ડે 5. આપણે ડે 1, ડે 2, ડે 3, ડે 4 ના વિડીયો તમે જોયા ન હોય તો જોઈ લેજો, હું નીચે લિંક આપી દઈશ. બીજી વસ્તુ, અત્યારે આપણે ડે 5 માં વાત શું કરવાના છીએ? તો ડે 5 માં વાત એ કરવાની છે કે આપણે જે રનિંગ કરીએ છીએ 1600 મીટર 5 કિલોમીટર રનિંગ કરીએ છીએ, એમાં એબીસી ટ્રેનિંગ શું કરે છે, જે આપણા લોંગ સ્ટેપ ખોલી છે. બરાબર. એબીસી ટ્રેનિંગ શું છે પેલા તો એ એક તમારે જોવાની જરૂર છે કે શરૂઆતમાં આપણે એબીસી ટ્રેનિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. જો હું તો એમ કહું છું કે શરૂઆતમાં તમે વીકલી એબીસી ટ્રેનિંગ એક વખત તો કરો. તો આપણે પેલા રનિંગ શેડ્યુલ આજે માનો કે તમારો 5મો દિવસ છે ને, તો 5મા દિવસે તમારે એબીસી ટ્રેનિંગ કરવાની. એબીસી. બરાબર. 5મા દિવસે એબીસી ટ્રેનિંગ કરવાની છે. શું લેવા કે માનો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. હવે આપણે ચોથા દિવસે 2 રાઉન્ડ માર્યા, તો 5મા દિવસે આપણે એબીસી ટ્રેનિંગ કરશું તો આપણું હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ થઈ જશે. હવે એબીસી ટ્રેનિંગ એવી વસ્તુ છે કે હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ થશે તમારો, તો બીજા દિવસે તમને શરીર પેન થવાનું છે ઓલરેડી, એ 100% છે. પણ એના માટે 5મા દિવસ માટે માનો કે એબીસી ટ્રેનિંગ કર્યું, તો છઠ્ઠા દિવસે આપણે કઈ રીતના રનિંગ કરશું એ બધું આવતા વિડીયોમાં સમજશું આપણે. પણ અત્યારે વિડીયો આ જોવો સંપૂર્ણ જરૂરી છે, કેમ કે આપણે જોવાનું છે કે એબીસી ટ્રેનિંગ છે શું. એબીસી ટ્રેનિંગના ફાયદા જુઓ તમે. એબીસી ટ્રેનિંગના ફાયદા જુઓ, જે રોડ ઉપર રનિંગ કરે છે અને ગ્રાઉન્ડ ઉપર રનિંગ છે, બંને માટે, ભાઈઓ બંને માટે. એબીસી ટ્રેનિંગના ફાયદા એ છે કે તમારા લોંગ સ્ટેપ ખોલવા મળશે, બ્રીથ આઉટ થવા મળશે, પ્લસ તમને જે શ્વાસની બીમારી છે એ ધીરે ધીરે બંધ થઈ જશે. બીજું શું થશે કે તમારી એક બોડીમાં ફેટ લોસ થવાનું ચાલુ થશે. બરાબર. ઓલરેડી તમે ડાયટ ચાલુ કરી ચૂક્યા છો, તો ધીમે ધીમે તમારું ફેટ લોસ થવાનું ચાલુ થઈ જશે. તો આને કહેવાય એબીસી ટ્રેનિંગ. એબીસી ટ્રેનિંગનો મતલબ જ એ છે કે તમારું પૂરું પૂરેપૂરી બોડી પાર્ટની વોર્મઅપ થઈ જશે અને પૂરેપૂરું બોડી પાર્ટ એક્ટિવેટ કરી દેશે. જો એક્ટિવેટ બોડી થઈ જાય તમારી, એટલે એબીસી ટ્રેનિંગ વસ્તુ એવી છે કે તમે આ એબીસી ટ્રેનિંગ કરશો એટલે તમારે માનો કે અહીંયા જે રનિંગ કરો છો ને, જે આપણે 2 રાઉન્ડ માર્યા હતા ને ચોથા દિવસે, અહીંયા સીધા જ આપણે 4 રાઉન્ડ કરી નાખીએ તો પણ આપણને ટેન્શન નહીં આવે. પણ આપણે દિમાગથી કામ લેવાનું છે, ગધેડા બનીને કામ કરવાનું નથી. ગધેડા નથી બનવાનું. બાકી ગધેડા તમે ગમે એટલો વજન નાખો, ગમે એ જગ્યાએ ભાગી જાય છે. બરાબર ને? એને તમે દોરો ત્યાં જાય. આ બધું એવું છે. તો આપણે દોરવાનું નથી, બીજા દોરે ત્યાં જવાનું જરૂર નથી. આપણે મગજથી ફોકસ કરીને 9 મહિના સરકારે આપણને આપ્યા છે. 6 મહિનાની ટ્રેનિંગ કરશું તો પાછળના 3 મહિના તમારે ઇઝીલી બની જશે. આ 1 મહિનો શેડ્યુલ ફોલો કર્યું તો પાછળના 4 મહિના તમારા હાવ ઇઝી બની જશે કે તમારે રનિંગ સરળ રીતે પૂરું કરવું એ થઈ જશે. એ મારી ગેરંટી છે 100%. તો એબીસી ટ્રેનિંગની લિંક હું નીચે મૂકી દઈશ. આ વિડીયો તમે જોઈ શકો છો. આ વિડીયો એબીસી ટ્રેનિંગનો જોવાનો. શું લેવા કે આપણે આ વિડીયો લાંબો ન થાય એના માટે આપણે આ વિડીયોમાં એબીસી ટ્રેનિંગ બતાવતા નથી. અને બધા એબીસી ટ્રેનિંગ સાથે કરતા હશે તો એ એબીસી ટ્રેનિંગ તમે કરશો તો તમને ખબર પડશે કે આપણે શું એમાં બોલ્યા છીએ, શું કરવું જોઈએ. કમસે કમ 28 મિનિટથી 29 મિનિટની એબીસી ટ્રેનિંગ છે. તમે ગ્રાઉન્ડમાં જાઓ છો, દર્શન કરી લીધા, દર્શન કરીને ડાયરેક્ટ ગ્રાઉન્ડના દર્શન કરીને એબીસી ટ્રેનિંગ ચાલુ કરી દેવાની છે. વિડીયો જુઓ, વિડીયો સાઈડમાં ચાલુ રાખો, એબીસી ટ્રેનિંગ કરો. રેપિટેશનથી માંડીને શું ફાયદા થાય છે પ્રોપર બધી વસ્તુ એમાં સમજાવી છે. અને હાઈ ઇન્ટેન્સિવ એબીસી ટ્રેનિંગ નથી. આવતા મહિને માનો કે આ તમે 5 દિવસનો શેડ્યુલ ફોલો કર્યો તો વચ્ચે પાછું હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ આપણે કરતા રહીશું. અઠવાડિયામાં વીકલી એક વખત આ એબીસી ટ્રેનિંગ તમારે કરવાની છે. એની પછી આપણે આવતા મહિનાથી હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરશું, કેમ કે તમને આદત પડી જશે. આદત પાડવી બહુ જરૂરી છે શરીરમાં. મેં તમને કીધેલું કે ગધેડા બનીને કામ નથી કરવાનું, આપણે એક આદત પાડવાની છે. બરાબર. જો આદત પાડી લીધી ને તો તમારું રનિંગ ઈઝી થઈ જશે. આ નહીં, તમારું બહુ બધી વસ્તુ ઈઝી થઈ જશે. અને આજથી જ ચાલુ કરી દેવાનું છે તમારે કે રોજે 2 કલાક વાંચવાની આપવાની છે. જો તમે સ્ટડીમાં 2 કલાક આપશો ને
તો 1 વર્ષમાં તમે, હું ગેરંટી મારીને કહી દઉં છું, તમારું રનિંગ અને એક્ઝામ પાસ થઈ જશે. બાકી તમારે રહે મેડિકલમાં આપણે બહુ જ્યાદા સમયથી વિડીયો ઉતારવાના છીએ, પણ એ બાકી છે શું લેવા. આપણે જ્યારે લાસ્ટ ટાઈમમાં વિડીયો ઉતારશું કે તમને ખબર પડે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. બરાબર. જો માહિતી, હું આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને એબીસી ટ્રેનિંગ ખબર પડી ગઈ કે આપણે શું કામ કરે છે શું નહીં. બરાબર. ડાયટ પ્લાનની ખબર પડી ગઈ. તો ધીરે ધીરે તમે એટલી વસ્તુ સમજતા જાય છો. એવું લાગે તો એક બુક ને પેન રાખો. બાકી આપણો વિડીયો છે જ ગમે ત્યારે એની ટાઈમ જોઈ લેવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને કમેન્ટ જરૂર કરી દેજો. જેટલા નવા ઉમેદવારો છે એ લોકોને શેર કરી દેજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમે વિડીયો બહુ બધા જુઓ છો, 80% માણસો આપણે સબસ્ક્રાઇબ કરતા નથી, તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બરાબર. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.